આ શાક બનાવવું એકદમ ઇઝી છે. જો તમને રસોઈ બનાવતા ના આવડતી હોય તો પણ તમે આ શાક બનાવી શકો છો. આ ફક્ત 2 મિનિટમાં બની જાય છે. તો ચાલો આજે બનાવીએ આ એકદમ ટેસ્ટી 2 મિનિટમાં બની જતું શાક. અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને સાથે કમેન્ટ પણ જરૂરથી કરજો મને. તો આ શાક બનાવવા માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી છે અને તેમાં 4 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. આ શાક તમે 4 જણાને સર્વ કરી શકો તેટલું બને છે. તો મેં 4 મોટી ચમચી લીધું છે. આ શાકમાં થોડુંક તેલ વધારે હોય તો જ મજા આવે છે. તમારે જો ઓછું કરવું હોય તો તમે ઓછું તેલ વાપરી શકો છો. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1/2 કપ જેટલી રાઈ ઉમેરી દેવાની અને રાઈને ફૂટવા દેવાની. રાઈ ફૂટી જાય એટલે તેમાં 1/2 કપ જેટલું જીરું ઉમેરી દેવાનું. 2 ચપટી હિંગ ઉમેરી દેવાની. સાથે આપણે તમાલપત્ર અને સૂકા મરચાં ઉમેરી દઈએ અને 1 મોટી ચમચી ખાંડેલું લસણ. જો તમારે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને તમારે જો લસણની 1 ચમચી પેસ્ટ લેવી હોય તો પેસ્ટ પણ લઈ શકાય અને સાથે આદુ ઉમેરવું હોય તો આદુ પણ ઉમેરી શકાય. હવે ગેસ એકદમ ધીમો કરી દેવાનો અને લસણને અડધી મિનિટ સાતળી લેવાનું. અડધી મિનિટ થઈ જાય એટલે 1 મોટો ગ્લાસ એમાં પાણી ઉમેરી દેવાનું. આ ટોટલ 350 ml જેટલું પાણી છે અને જો તમે મેઝરમેન્ટના કપથી માપવા જાઓ તો 2 કપ જેટલું પાણી થાય. હવે તેમાં 2 ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ. સાથે અડધી ચમચી લાલ મરચું ઉમેરી દઈએ અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ અને 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ. આવા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. હવે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું હંમેશા આમાં પાણી જેટલું જ ઉમેરજો. આપણે આમાં ચવાણું ઉમેરવાના છીએ તો ચવાણામાં મીઠું હોય જ છે. તો આપણે એને મિક્સ કરી દઈએ અને ફૂલ ગેસ ઉપર ઉકળવા મૂકી દઈએ. હવે પાણી આપણે આટલું ઉકળવા દેવાનું છે. આટલું પાણી આપણે ઉકળવા માંડે એટલે એમાં થોડાક ધાણા ભાજી ઉમેરી દેવાના. ધાણા ભાજી ઉમેરી દીધા પછી આપણે તેમાં ચવાણું ઉમેરી દઈએ. તો મેં આ 2 કપ જેટલું ચવાણું લીધું છે. તમને જે કંપનીનું જે ભાવે તે ચવાણું યુઝ કરી શકો છો. ઘરનું બનાવેલું હોય તો ઘરનું, બહારનું તૈયાર લેવું હોય તો બહારનું તૈયાર પણ લઈ શકાય. હવે તેને સરસ મિક્સ કરી દેવાનું અને પછી પાણી ઉકળે ત્યાં સુધી એને ઉકાળવાનું. હવે ટેસ્ટ કરી લેવાનું. કોઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો ઉમેરી દેવાની. હવે શાક બરાબર થઈ ગયું છે તો ગેસ બંધ કરીને ફટાફટ એને સર્વ કરી લઈએ. આ શાક તમારે જ્યારે પણ જમવા બેસવાનું હોય, જ્યારે પણ પીરસવાનું હોય તેની 2 મિનિટ પહેલા જ બનાવજો. કેમ કે જો તમે એને બનાવીને રાખી દેશો તે ટેસ્ટમાં સારું નથી લાગતું. એટલે કે જ્યારે પણ જમવા બેસવાનું હોય તેની 2 મિનિટ પહેલા જ બનાવવાનું. તમે જોઈ શકો છો આ શાક બનાવવું એકદમ ઇઝી છે. ફક્ત 2 મિનિટમાં બની જાય છે. આપણે ગાર્નિશિંગમાં ઉપરથી ડુંગળી અને ટમેટા અને ધાણા ભાજી ઉમેરી દેશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે. તો તૈયાર છે. 2 મિનિટમાં બની જતું